તો આપણે સ્વાધ્યાય પ્રકરણ સ્વાધ્યાય એકમાં એક્ઝામ્પલ નંબર 6 સુધી છેલ્લે જોયું હતું. હવે આપણે શરૂ કરીએ છીએ એક્ઝામ્પલ નંબર 7થી. તો પ્રકરણ સ્વાધ્યાય એક એક્ઝામ્પલ નંબર 7. હવે આ 7માં કહે છે કે કોઈ પણ ગણ એ અને બી માટે કોઈ પણ ગણ એ અને બી માટે પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ યોગ પી ઓફ બી સત્ય છે. તમારા જવાબની યથાર્થતા ચકાસો. આ પ્રશ્ન છે. તો કોઈ પણ ગણ એ અને બી માટે પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ યોગ પી ઓફ બી. પી ઓફ એ એટલે શું? એનો ઘાત ગણ. પી ઓફ બી એટલે બીનો ઘાત ગણ ને એ પી ઓફ એ યોગ બી એટલે એ યોગ બીનો ઘાત ગણ. તો આ એમ કે છે કે પેલા યોગ ગણ લઈ અને ઘાત ગણ શોધો, અને આ બાજુ એમ કે છે કે પેલા ઘાત ગણ શોધી અને પછી યોગ ગણ લો. તો આ બંને પ્રક્રિયા સરખી છે કે નહીં એ થાય કોઈ પણ ગણ માટે? તો કે આનું સોલ્યુશન જોઈએ. તો સોલ્યુશન તો આપેલ વિધાન સત્ય નથી. તો એના માટે આપણે બે એક્ઝામ્પલ કોઈ કે બે ગણ આપવા પડશે કે જેમના માટે આવું ન થાય. તો ગણ એ બરાબર હું લઉં છું 1 2 અને બી બરાબર લઉં છું હું 3 4 માટે આના માટે આપણે વિચારીએ તો શું થશે જોઈએ. તો પી ઓફ એ શું થાય? તો કે ખાલી ગણ સિંગલટન 1 સિંગલટન 2 એકાકી ગણ 1 એકાકી ગણ 2 અને 1 2 એટલે કે ગણ એ પોતે. પી ઓફ બી શું થશે? તો કે ખાલી ગણ 3 4 અને 3 4. તો પી ઓફ એ યોગ પી ઓફ બી આ શું થશે? તો કે ખાલી ગણ 1 3 અને સી આમ તમે જોવા જાઓ તો પી ઓફ એ યોગ બીમાં 1 1 2 3 4 1 2 અને 3 4 એટલે કુલ કેટલા ઘટકો આવ્યા? એન ઓફ પી ઓફ એ યોગ બીમાં કેટલા ઘટકો આવ્યા? આ જોઈએ તો આપણે 1 2 3 4 5 6 અને 7 ઘટકો આવ્યા. ઓકે, હવે એ યોગ બી વિચારશો તો શું થશે? 1 2 3 અને 4. તો પી ઓફ એ યોગ બીમાં ઘટકો કેટલા આવશે? આમાં ઘટકોની સંખ્યા કેટલી થશે? 2 ની 4 ઘાત એટલે કે 16. તો આ ગણમાં પી ઓફ એ યોગ બીમાં 16 ઘટકો છે અને પી ઓફ એ યોગ પી ઓફ બીમાં 7 ઘટકો છે. તો આ બંને ગણ કોઈ દિવસ સરખા ગણ હોય નહીં. સો તેથી શું સાબિત થયું? તેથી પી ઓફ એ યોગ બી નોટ ઇક્વલ ટુ પી ઓફ એ યોગ પી ઓફ બી. અને આમે જોઈ શકશો, જુઓ એ યોગ બીમાં 4 ઘટકો છે એટલે પી ઓફ એ યોગ બીમાં 3 ઘટકો વાળા ગણ હશે એમાં, રાઈટ. જ્યારે પી ઓફ એ યોગ પી ઓફ બીમાં 2 ઘટકો વાળા મહત્તમ મોટા મોટા ગણ પી ઓફ એ યોગ બીમાં બે ઘટકો વાળા જ છે, 1 ઘટક વાળા અને 2 ઘટક વાળા. અને પી ઓફ એ યોગ બીમાં તો 3 ઘટક વાળા ગણ પણ સભ્ય તરીકે આવશે, એટલે સરખા થશે નહીં. અને આમ પણ જોઈ શકાય કે આમાં 7 ઘટકો છે અને આમાં 16 ઘટકો છે, તો આ બંને સરખા નથી. તેથી આપેલ વિધાન સત્ય નથી. હવે નેચરલ ક્વેશ્ચન થાય કે કોઈ પણ ગણ એ અને બી માટે અહીંયા હું જો છેદ કરી દઉં, એ છેદ બી અને અહીંયા પણ છેદ કરું તો શું આ સત્ય થાય? રાઈટ. તો આ છે તમારું ઉદાહરણ નંબર 31. જો હું ન ભૂલતો હોઉં તો સો લેટ મી વેરીફાઈ. યસ ઇટ ઇઝ. હા, ઉદાહરણ નંબર 31 છે કે જે સાબિત કરવાનું છે. તો આપણે એ જોઈ લઈએ. આના જેવો જ પ્રોબ્લેમ થયો એટલે સાથે સાથે જોઈ લઈએ. સાબિત કરો કે પી ઓફ એ છેદ બી બરાબર આ છે તમારું ઉદાહરણ નંબર 31. તો આને આપણે સાબિત કરીએ. તો કેવી રીતે સાબિત કરશું?
સો લેટ અસ સી. તો હું અહીંયા એક્સ લઉં છું પી ઓફ એ છેદ બીમાં. એનો મતલબ શું થયો? એક્સ એ છેદ બીનો ઉપગણ હશે તો જ એ છેદ બીના ઘાતગણમાં આવે. એનો મતલબ એવો થયો કે એક્સ એનો પણ ઉપગણ છે અને એક્સ એ બીનો પણ ઉપગણ છે. તો એનો મતલબ એવો થયો કે એક્સ જો એનો ઉપગણ હોય તો એક્સ ક્યાં આવે? એના ઘાતગણમાં આવશે. અને એક્સ એ બીનો ઉપગણ હોય તો એક્સ ક્યાં આવશે? એ બીના ઘાતગણમાં આવશે. એનો મતલબ કે આ એક્સ છે ક્યાં આવ્યો? એ અને બી ના બંનેના ઘાતગણમાં, એટલે પી એ છેદ પી બીમાં. તો શું સાબિત થયું? પી ઓફ એ છેદ બી સબસેટ પી ઓફ એ છેદ પી ઓફ બી. પરિણામ નંબર 1. હવે હું એક્સ અહીંથી લઉં છું પી ઓફ એ છેદ પી ઓફ બીમાંથી. તો એનો મતલબ શું થયો? કે એક્સ છે એ પી ઓફ એમાં પણ છે અને એક્સ એ પી ઓફ બીમાં પણ છે. હવે એક્સ પી ઓફ એમાં છે એનો મતલબ કે એક્સ એ એનો ઉપગણ હશે અને એક્સ પી ઓફ બીમાં છે એનો મતલબ કે એક્સ એ બીનો ઉપગણ છે. તો એક્સ એનો ઉપગણ છે અને બીનો છે તો એ છેદ બીનો ઉપગણ થાય. તો એનો મતલબ કે એક્સ ક્યાં આવશે? પી ઓફ એ છેદ બીમાં. કારણ કે એ છેદ બીનો ઉપગણ છે તો એક્સ ક્યાં આવે? એમના ઘાતગણમાં આવે. તો આપણે શું પ્રૂવ કર્યું? પી ઓફ એ છેદ પી ઓફ બી સબસેટ પી ઓફ એ છેદ બી. પરિણામ નંબર 2. તો પરિણામ નંબર 1 અને 2 પરથી 2 પરથી શું સાબિત થયું? પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ છેદ પી ઓફ બી. તો સી આ એક્ઝામ્પલ, આની આગળનું એક્ઝામ્પલ અને આ ઉદાહરણ પરથી શું સાબિત થાય છે? કે કોઈ પણ બે ગણના યોગ ગણ લઈને ઘાતગણ શોધો અને ઘાતગણ લઈને યોગગણ શોધો તો આ બંને સરખું ના થાય. પણ છેદગણ માટે આ ક્રિયા સરખી થઈ જાય છે. કોઈ પણ બે ગણ આપેલા હોય તો એનો પહેલા છેદગણ શોધીને ઘાતગણ શોધો કે ઘાતગણ શોધીને છેદગણ શોધો. આ બંને વસ્તુ સરખી થશે. એ આપણે સાબિત કર્યું. તો આ હતું તમારું ઉદાહરણ નંબર 31. હવે ફરી પાછા આપણે પ્રકરણ સ્વાધ્યાય 1માં આવીએ અને એક્ઝામ્પલ નંબર 8 જોઈએ. સો એક્ઝામ્પલ નંબર 8. કોઈ પણ ગણ એ અને બી માટે સાબિત કરો કે કોઈ પણ ગણ એ અને બી માટે સાબિત કરો કે એ બરાબર એ છેદ બી યોગ એ માઇનસ બી. અને બીજું આપીએ છીએ એ બીજું કે છે એ છેદ એ યોગ બી માઇનસ એ બરાબર એ યોગ બી. એટલે આ પહેલું પરિણામ છે, આ બીજું પરિણામ. આ બંને સાબિત કરવાના છે. તો તમે જુઓ, આમ જોશો તો અને વેનાકૃતિમાં જોઈને પણ ચકાસી શકાય કે આ વસ્તુ સાચી છે. સો લેટ અસ સી કે વેનાકૃતિમાં શું જોઈ શકીએ, શું માહિતી મળે છે. ધારો કે આ સાર્વત્રિક ગણ છે યુ અને આ છે એ અને આ છે બી. તો પેલામાં શું કહે છે કે તમે એ છેદ બી, તો એ છેદ બી કયો ભાગ થશે? આ ભાગ થયો એ છેદ બી. અને એ માઇનસ બી, એમાંથી બી ભાગ કાઢી નાખો. એમાંથી બીનો ભાગ, આ એ છે એમાંથી બીનો ભાગ કેટલો છે? આ જે સામાન્ય જેવો દેખાય છે બીનો ભાગ છે, તો એ કાઢી નાખો. તો આ જે ભાગ વધ્યો ટપકાવાળો, આ ભાગ, આ તમને મળશે એ માઇનસ બી. તો આ બંનેને ભેગા કરો તો શું દેખાય છે? એ જ દેખાય છે ને. ટપકાવાળો અને લીટીવાળો ભાગ એટલે એ થઈ ગયો. તો આ બંનેનો યોગ એટલે એ વેનાકૃતિ પરથી જોઈ શકાય છે. હવે એવી જ રીતે તમે એ યોગ બી માઇનસ એ કરો તો શું થાય છે? એનું પણ વેનાકૃતિ પર જોવાની ટ્રાય કરીએ આપણે. યુ, આ છે એ, આ છે બી. તો એ એટલે કયો ભાગ થશે? આ ભાગ એ થયો તમારો. આ એ છે. હવે તમારે જોઈએ છે બી માઇનસ એ, એટલે બી માંથી આ જે બી છે એમાંથી એનો ભાગ કાઢી નાખો. એટલે આ જે ભાગ જે છે એ એનો ભાગ થયો. તો આ જે ડોટેડ ભાગ તમને દેખાશે આ થશે તમારો બી માઇનસ એ.
તો આ બંનેને ભેગા કરો તો શું બનાવે છે? એ આ આખું આવી ગયું કે નહીં? એટલે આ એ યોગ બી થઈ ગયો. તો આ તમે વેન આકૃતિ પરથી તો સ્પષ્ટ જોઈ જ શકો છો કે આ પરિણામ સત્ય છે, પણ હવે આપણે એને સાબિત કરવાનું છે. કેવી રીતના? સો જોઈએ. આ વેન આકૃતિવાળી આર્ગ્યુમેન્ટ મેં એટલા માટે બતાવું કે ધારો કે એવું પૂછે MCQમાં કે નીચે પૈકી કયું વિધાન સત્ય છે, એમાં આ પ્રમાણેના વિધાન આપેલા હોય તો તમે વેન આકૃતિ બનાવીને ચકાસી શકો છો કે કયું વિધાન સાચું છે અને કયું ખોટું છે. તો સોલ્યુશન, તો પહેલું આપણે સાબિત કરીએ. પહેલું આપણે સાબિત કરવાનું છે a બરાબર a છેદ b યોગ a માઇનસ b. આ સાબિત કરવાનું છે. તો હું અહીંયા ડાબી બાજુથી શરૂ કરું, જમણી બાજુ જબાથી શરૂઆત કરીએ. RHS રાઈટ હેન્ડ સાઈડ. તો a છેદ b યોગ a માઇનસ b. એટલે આના બરાબર હું લખી શકીશ a છેદ b યોગ a છેદ b ડેશ. તો અહીંયા હું કયું સૂત્ર વાપરું છું? તો કે x માઇનસ વાય હોય તો શું કહેવાય? x છેદ વાય ડેશ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આને સમજ્યા કેવી રીતના એપ્લાય કરું છું? તો કે બે ગણનો તફાવત ગણ હોય માઇનસ, તો માઇનસના છેદ ગણ થઈ જાય છે અને એને માઇનસ પછીનો જે ગણ આવે છે એનો પૂરક ગણ થઈ જાય છે. તો આ એ જ કર્યું મેં, a માઇનસ b, તો માઇનસના છેદ અને માઇનસ પછી જે ગણ આવે છે એનો પૂરક ગણ. તો હવે અહીંયા બે ગણ આપ્યા છે, બે ગણનો યોગ ગણ અને બંને ગણમાં એક ગણ સામાન્ય છે. તો અહીંયા મને વિભાજનનો નિયમ દેખાય. તો કે a છેદ, આને હું લખી શકું b યોગ b ડેશ, કારણ કે a છેદ b અને a છેદ b ડેશ અને વચ્ચે યોગ, એટલે અહીંયા મેં વાપર્યો છે વિભાજનનો નિયમ. તો હવે a છેદ b યોગ b ડેશ તો સાર્વત્રિક ગણ થાય, કારણ કે b યોગ b ડેશ તો સાર્વત્રિક ગણ થશે અને કોઈ પણ ગણ a હોય એ સાર્વત્રિક ગણનો તો ઉપગણ થાય જ. તો a ઉપગણ u છે, તો a ઉપગણ u હોય તો a અને u નો છેદગણ શું થાય? તો કે નાનો ગણ થાય. તો a થશે, એ નાનો ગણ છે. તો આ મળી ગયું તમને LHS. તો તેથી શું સાબિત કર્યું તમને? કે a બરાબર a છેદ b યોગ a માઇનસ b સાબિત થયું. ઓકે, હવે બીજું જે રિઝલ્ટ છે એને ટ્રાય કરીએ સાબિત કરવાનું. બીજું આપણે સાબિત કરવાનું થશે a યોગ b માઇનસ a બરાબર a યોગ b. આ સાબિત કરવાનું છે. તો ફરી હું અહીંયા ડાબા એટલે કે LHS થી શરૂઆત કરું છું. a યોગ b માઇનસ a, એટલે આને લખાય છે a યોગ b છેદ a ડેશ. કયું સૂત્ર વાપરું છું? x માઇનસ વાય બરાબર x છેદ y ડેશ. હવે અહીંયા ફરી પાછું હું વિભાજનનો નિયમ વાપરું તો a યોગ b છેદ a યોગ a ડેશ. કયું શું વાપરું છું? વિભાજનનો નિયમ. એનો મતલબ હવે આને કરી શકીશ હું a યોગ b છેદ a યોગ a ડેશ, એટલે તો u થાય. a યોગ a ડેશ બરાબર u. તો આ જે a યોગ b છે એ u નો તો ઉપગણ થશે જ, સાર્વત્રિક ગણનો ઉપગણ થાય. તો હવે આ બે ગણનો છેદગણ શું થાય? તો કે નાનો ગણ, અને નાનો ગણ શું છે? a યોગ b. એટલે આ થયું તમારું RHS. તો તેથી શું સાબિત કર્યું? a યોગ b માઇનસ a બરાબર a યોગ b. આ સાબિત થયું. તો અહીંયા આપણે ખાસ એક તો આ સૂત્ર અને વિભાજનનો નિયમ અને કોઈ પણ ગણનો એમના પૂરક ગણ સાથેનો યોગ ગણ એ સાર્વત્રિક ગણ થાય અને એ સબસેટ b હોય તો a અને b નો છેદ ગણ એ નાનો ગણ થાય. આ ચારનો ઉપયોગ કરીને આ પરિણામ આપણે સાબિત કરી શક્યા. તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 8. ઓકે, હવે એક્ઝામ્પલ નંબર 9 એ કહે છે કે ગણના ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરો કે એક્ઝામ્પલ નંબર 9 ગણના ગુણધર્મનો
ઉપયોગ કરી સાબિત કરો કે પહેલું એ યોગ a છેદ b બરાબર a અને બીજું સાબિત કરવાનું છે a છેદ a યોગ b બરાબર a. ઓકે, તો આને કેવી રીતે સાબિત કરીશું? સો લેટ અસ સી. ઓકે, પણ અહીંયા કીધું છે કે ગણના ગુણધર્મોનો, એટલે આપણે પેલું ઘટકવાળી વાત નહીં કરીએ, એનું કરીને તો આપણે કરી જ શકીએ છીએ, પણ ગણના ગુણધર્મોનો ઉપયોગ કરીને શોધવાનું. અને જો આને વેન આકૃતિમાં પણ તમે જોઈ શકશો સ્પષ્ટ રીતે, પણ એમાં હવે હું આ વખતે ચર્ચા નથી કરતો. તો પહેલું આપણે જોઈએ, તો મારે સાબિત કરવું છે એ યોગ a છેદ b બરાબર a સાબિત કરવા છે. તો હું LHS થી શરૂઆત કરું, a યોગ a છેદ b. તો શું થઈ શકે? અહીંયા વિભાજનનો ગુણધર્મ હું વાપરી શકું, તો a યોગ a છેદ a યોગ b. તો અહીંયા મેં શું વાપર્યું? વિભાજનનો નિયમ. તો કોઈ પણ ગણનો એના એ જ સાથે યોગ ગણ એ જ થાય, અને a છેદ a યોગ b. કારણ તો કે કોઈ પણ ગણનો એમની સાથે જ યોગ ગણ તો એ થવાનો છે. હવે આ a અને a યોગ b આની વચ્ચે શું સંબંધ હોય? તો કે a યોગ b કેમ મળે? એની અંદર કંઈક b ના ઘટકો ઉમેરો તો a યોગ b થયું. બની શકે કે b માં કંઈ ઘટક ના હોય તો આ બંને સરખા જ થાય. અધરવાઇઝ એનો દરેક સભ્ય a યોગ b માં તો આવવાનો, એટલે આમની વચ્ચે આ સંબંધ હોય, આપણને ખ્યાલ છે. તો હવે આ બે ગણનો છેદગણની વાત થાય, તો છેદગણમાં શું આવે? નાનો ગણ. તો આ આવશે a. તો એ તો આપણે જોઈએ છે, મળી ગયું મને RHS. તો આમ પેલું સાબિત થઈ ગયું, LHS બરાબર RHS. તેથી a યોગ a છેદ b બરાબર a. આ સાબિત થઈ ગયું આપણું. હવે બીજું સાબિત કરીએ. બીજામાં કહે છે a છેદ a યોગ b બરાબર a સાબિત કરો. તો ફરી પાછું અહીંયા હું LHS થી શરૂઆત કરું, તો a છેદ a યોગ b. ફરી પાછું હું વિભાજનનો નિયમ વાપરું, તો a છેદ a યોગ a છેદ b. તો ફરી a છેદ a શું થાય? એટલે અહીંયા મેં વાપર્યો છે, શું વાપર્યું? વિભાજનનો નિયમ. એટલે a છેદ a જ થશે, યોગ a છેદ b. કયું કારણ? કારણ કે કોઈ પણ ગણનો છેદગણ એના એ જ ગણ સાથે છેદગણ એ જ મળે. સ્વયંઘાતી નિયમ, આને સ્વયંઘાતી નિયમ કહેતા હતા. યોગગણ માટેનો સ્વયંઘાતી નિયમ અને છેદગણ માટેનો સ્વયંઘાતી નિયમ. અચ્છા, તો હવે ફરી પાછો આ a અને a છેદ b વચ્ચે શું સંબંધ થાય? તો કે a છેદ b એ એનો ઉપગણ થાય. તો આ બે ગણનો યોગગણ શું થાય? તો કે મોટો ગણ થાય. તો મોટો ગણ તો a છે. તો કારણ શું થઈ ગયું? અહીંયા જ આપી દઉં છું. કારણ a છેદ b છે એ એનો ઉપગણ થશે, એટલે આ બંનેનો છેદગણ યોગગણ મોટો ગણ એટલે કે a થશે. અને એ તો આપણે જોઈએ છીએ, એટલે આ મળી ગયું મને RHS. તેથી શું સાબિત થયું? a છેદ a યોગ b બરાબર a. તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 9, કે જે આપણે પરિણામો ગણના ગુણધર્મોનો ઉપયોગ કરીને. આ ટાઈપના પરિણામો તમને ગમે તેવા આપી શકે, ઘણા બધા છે, પણ તમે એને બસ જો આવા સિમ્પલ રૂલ્સનો યુઝ કરો એટલે તમે એને સાબિત કરી શકો. યસ. હવે નેક્સ્ટ છે એક્ઝામ્પલ નંબર 10. તો એક્ઝામ્પલ નંબર 10માં કહે છે સાબિત કરો કે a છેદ b બરાબર a છેદ c પરથી b બરાબર c કહી શકાય નહીં. સાબિત કરો કે a છેદ b બરાબર a છેદ c પરથી b બરાબર c કહી શકાય નહીં. ઓકે, આના જેવું આપણે કંઈક
પરિણામ જોયું હતું એ આપણે આવું જોયું હતું કે a છેદ b બરાબર a છેદ c હોય, આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, a યોગ b બરાબર a યોગ c હોય. જો આ બંને સાચી હોય તો આ બંને ભેગા થઈ અને એવું મને કહેતા હતા કે b બરાબર c થાય. એટલે કે જો આ સાચું હોય અને આ સાચું હોય તો તમે એ કેન્સલ કરી શકો, સાદી રીતના કહું તો. તો અહીંયા એવું કીધું છે કે a છેદ b ને a છેદ c, મતલબ કે માત્ર એક જ સાચું હોય તો આ ના થાય. એટલે કે આ a છેદ b બરાબર a છેદ c આટલું જ હોય તો હું b બરાબર c આવું ના કહી શકું. એના માટે આ પણ જોઈએ, અને આ આપણે સાબિત કરેલું છે આગળના લેક્ચરમાં કે આ બે શરત હોય તો તમે આ કહી શકો. એટલે અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે કે ખાલી એક જ શરત હોય તો આ ન થાય એવું તમે બતાવો. અને એવો જ પ્રશ્ન નથી પૂછ્યો પણ તમે બનાવી શકો જાતે કે ફક્ત આ જ શરત થતી હોય તો આ ન થાય એવું તમે બતાવો. તો એ તમે જાતે કરજો પ્રયત્ન. આપણે આની ચર્ચા કરીએ. તો સોલ્યુશન. તો મારે એવા ગણ લેવા પડશે a b અને c કે જે આ શરતનું પાલન કરે પણ આ ન થાય. તો ગણ a બરાબર હું લઉં છું, ધારો કે 1 લીધા, બરાબર. અચ્છા, b બરાબર c ન થવા જોઈએ ને, b બરાબર c ન થવા જોઈએ, તો હું આગળ a પસંદ કરતો નથી. હું b લઉં છું. b બરાબર 2 લીધા અને c બરાબર 3 લઉં છું, રાઈટ. તો a બરાબર શું લઈશું આપણે? a બરાબર લઈએ આપણે b અને c સરખા ન થવા જોઈએ. ઓકે, તો એક કામ કરું છું. b બરાબર લઉં છું 2,3 અને c બરાબર લઉં છું હું 2,4. તો ઓબ્વિયસલી b અને c સરખા નથી. હવે a બરાબર લઉં છું હું માત્ર 2. તો ગણ a બરાબર આ, b બરાબર આ અને c બરાબર આ માટે શું થાય? લેટ અસ સી. a છેદ b શું થશે? a અને b માં સામાન્ય શું છે? 2. અને a છેદ c શું થશે? તો કે a અને c માં સામાન્ય શું છે? માત્ર 2. તેથી a છેદ b બરાબર a છેદ c. પરંતુ b બરાબર c નથી. જુઓ, બરાબર. પણ આ એમ કહે છે કે a છેદ b બરાબર a છેદ c પરથી b બરાબર c કહી શકાય નહીં. તો આ સાબિત થયું ને કે આ બંને સરખા છે પણ આ બંને સરખા નથી. તો તેથી a છેદ b બરાબર a છેદ c પરથી b બરાબર c કહી શકાય નહીં તેવું સાબિત થયું. ઓકે, તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 10. તો આમ અહીંયા આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય આખું પૂરું થાય છે કે પ્રકીર્ણ સ્વાધ્યાયના બધા જ એક્ઝામ્પલ આપણે પૂરા થઈ ગયા. અને ઉદાહરણ નંબર 31 પણ આપણે જોયું. અને હવે આપણે જોઈએ છે ઉદાહરણ નંબર 30. પ્રકીર્ણ ઉદાહરણ નંબર 30. તો અહીંયા જોઈએ છે આપણે ઉદાહરણ નંબર 30. તો ઉદાહરણ નંબર 30 કે સાબિત કરો કે a યોગ b બરાબર a છેદ b હોય તો a બરાબર b. સાબિત કરો કે a યોગ b બરાબર a છેદ b હોય તો a બરાબર b. એટલે કે બે ગણનો યોગ ગણ અને છેદ ગણ સમાન હોય ને તો એ બંને ગણ સમાન જ હોય. અને શું આનું રિવર્સ પણ સાચું છે? જો a અને b સરખા હોય ને તો આ પણ થાય. એ તો બહુ સિમ્પલ છે ને, એ પૂછ્યું નથી પણ એ સાચું છે. આનું પ્રતીક કે a બરાબર b હોય ને તો a યોગ b ને કારણ કે આ બંને ગણ સરખા જ છે ને, a યોગ a થશે ને અહીંયા પણ b બરાબર a મૂકી દો તો a છેદ a જ થાય. સ્વયંઘાતી નિયમ. તો આપણે આમ પ્રૂવ કરીએ. હવે આપ્યું છે એ સાબિત કરીએ. તો કે સોલ્યુશન. ધારો કે ગણ a અને b માટે a યોગ b બરાબર a છેદ b, આ પરિણામ નંબર 1 આપેલ છે. બરાબર. તો હવે જોજો આ જે a છે એ શું હશે?
એ યોગ બીનો તો ઉપગણ થાય કે નહીં? કોઈ પણ ગણ છે એમાં હું બીજો કોઈ ગણ ઉમેરું યોગ ગણ તરીકે તો એનો ઉપગણ થાય. પણ હવે આ એ યોગ બી બરાબર તો મને એ છેદ બી આપેલું છે, જુઓ પરિણામ નંબર 1 માં. તો હવે એ છેદ બી છે એ બીનો પણ ઉપગણ થાય, કારણ કે બે ગણનો છેદ ગણ એના ઘટક ગણો હોય એનો ઉપગણ થાય. તો આપણે શું સાબિત થયું? એ સબસેટ બી. એ સબસેટ બી, પરિણામ નંબર 2. તેવી જ રીતે હું શું બતાવી શકું? અહીંયા બી થી શરૂઆત કરું. બી સબસેટ એ યોગ બી પણ કહેવાય કે નહીં? પણ એ યોગ બી બરાબર તો એ છેદ બી આપ્યું છે અને એ છેદ બી છે એ એનો ઉપગણ છે. તો શું સાબિત થયું? બી સબસેટ એ, પરિણામ નંબર 3. તો પરિણામ નંબર 2 અને 3 પરથી શું સાબિત થયું? એ બરાબર બી. તો આ હતું તમારું ઉદાહરણ નંબર 30. હવે આપણે ઉદાહરણ નંબર 32 જોઈએ. ઉદાહરણ નંબર 32 ફરી પાછો પેલો કાઉન્ટિંગ ફોર્મ્યુલા એન ઓફ એ યોગ બી બરાબર એન ઓફ એ પ્લસ એન ઓફ બી એવો એક્ઝામ્પલ છે, પણ એ ગણેલો જ છે, પણ એમાં થોડુંક અલગ પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે એની ચર્ચા કરીએ છીએ. તો ઉદાહરણ નંબર 32. ઉદાહરણ નંબર 32 એમાં એવું કહે છે કે એક બજાર સંશોધન જૂથે એક બજાર સંશોધન જૂથે 1000 ઉપભોક્તાઓની મોજણી કરી અને શોધ્યું કે 720 ગ્રાહકો ઉત્પાદન એ પસંદ કરે છે. 720 ગ્રાહકો ઉત્પાદન એ પસંદ કરે છે. 450 ગ્રાહકો ઉત્પાદન બી પસંદ કરે છે. બંને ઉત્પાદન પસંદ કરતા ઉપભોક્તાઓની ન્યૂનતમ સંખ્યા કેટલી હશે? બંને ઉત્પાદનો પસંદ કરતા ગ્રાહકોની અથવા ઉત્પાદકોની ઉપભોક્તાઓની ન્યૂનતમ સંખ્યા કેટલી હશે? સંખ્યા એક્ઝેક્ટલી કેટલી છે એ નથી પૂછ્યું, પણ ઓછામાં ઓછી ન્યૂનતમ કેટલી હશે ને એ પ્રશ્ન પૂછ્યો છે, એટલે આ થોડુંક ડિફરન્ટ થાય છે. હવે એનું સોલ્યુશન ત્યાં આપ્યું જ છે, તો હું એને શબ્દોમાં લખતો નથી, પણ હું હવે સમજાવી દઉં છું આ કેવી રીતના થાય છે. હવે આમાં ગ્રાહકો ઉત્પાદન એ પસંદ કરે છે ને 450 બી પસંદ કરે છે, એટલે હું ગણ એ અને બી લઈ શકું કે ગણ એ એટલે એવા ગણ કે જે ઉત્પાદન એ પસંદ કરતા હોય એવા ઉપભોક્તાઓનો ગણ. પણ હવે બુકમાં એને એસ અને ટી કહે છે, તો હું પણ એસ અને ટી વાપરું છું સંકેત. જનરલી હું એ માટે એ અને બી માટે બી વાપરતો હોઉં છું, પણ આપણે આ બુકમાં જે નોટેશન વાપર્યું છે એ પ્રમાણે જો તમને કહું તો અહીંયા પહેલાં તો એક બજારના સંશોધન જૂથે 1000 ઉપભોક્તાઓની મોજણી કરવી એટલે શું? તો કે સર્વે કરવો. તો એન ઓફ યુ એટલે કે સાર્વત્રિક ગણમાં કેટલા છે? 1000 વિશે આપણને માહિતી છે, તો 1000 આપણા સાર્વત્રિક ગણના સભ્યો થઈ ગયા. હવે ધારો કે એસ બરાબર શું? તો કે ઉત્પાદન એ પસંદ કરતા ઉપભોક્તાઓનો ગણ અને ટી બરાબર ઉત્પાદન બી પસંદ કરતા ઉપભોક્તાઓનો ગણ લઈ લો. તો એન ઓફ એસ મને કેટલા આપ્યા છે? 720 અને એન ઓફ ટી કેટલા થશે? 450. અને આપણે શું પૂછ્યું છે કે બંને એટલે કે એન ઓફ એસ છેદ ટી, બંને એસ અને ટી બંને ઉત્પાદન એ અને બી એટલે કે એ બંને ઉત્પાદન પસંદ કરતા આની ન્યૂનતમ કિંમત પૂછી છે. ન્યૂનતમ કિંમત
કેટલી? આ પ્રશ્ન પૂછ્યો છે આપણને. સો લેટ અસ સી કેમ થઈ શકે છે. તો હવે આપણને આ ખબર છે કે n ઓફ s યોગ t બરાબર n ઓફ s પ્લસ n ઓફ t માઇનસ n ઓફ s છેદ t, રાઈટ. તો હવે આ શું છે કે n ઓફ s કેટલા આપ્યા છે? 720. આ આપ્યા છે મને 450 માઇનસ n ઓફ s છેદ t. તો આ કેટલા થશે? 0, 5 ને 2 7, 7 ને 3 10 એટલે 1170 માઇનસ n ઓફ s છેદ t. એટલે n ઓફ s યોગ t બરાબર મને આ મળ્યું. ઓકે, તો હવે જો હું આનું પક્ષાંતર કરું તો શું થશે? n ઓફ s છેદ t બરાબર 1170 માઇનસ n ઓફ s યોગ t. તો મારે આની ન્યૂનતમ કિંમત જોઈએ છે. આ તો ફિક્સ થઈ ગયું ને, આ ફિક્સ થઈ ગયું 1170. તો હવે આ એક નંબર છે. આ નંબર કેવો છે? તો કે 1170 માંથી આ બાદ કરો ને ત્યારે આ નંબર મળે છે. તો આ નંબર ઓછામાં ઓછો ક્યારે થાય? જ્યારે આ ન્યૂનતમ ક્યારે થાય? આ ન્યૂનતમ ત્યાં ક્યારે થાય? જ્યારે આ મહત્તમ થાય ત્યારે. આ મહત્તમ થાય ત્યારે. જો આ મહત્તમ થાય તો મેક્સિમમ વસ્તુ આમાંથી બાદ કરો તો આ ઘટી ગયું. તો આની મહત્તમ કિંમત કેટલી શક્ય છે? તો કે એસ અને ટી એટલે એ અને બી ઉત્પાદન પસંદ કરતા હોય એવા એ અથવા બી, એસ યુનિયન ટી એટલે એ અથવા બી, તો એવા કેટલા હોઈ શકે? તો કે મેક્સિમમ 1000 છે. તો જ્યારે આની કિંમત 1000 હશે ત્યારે આની કિંમત ઓછામાં ઓછી થાય. તો એટલે કે આનો મતલબ અહીંયા શું લખી શકું? એટલે કે હવે આ હું શબ્દોમાં બુકમાં આપેલું જ છે એટલે હું લખતો નથી અહીંયા, કે જ્યારે, ચલો લખી નાખું 2 લાઈન, જ્યારે n ઓફ s યુનિયન ટી મહત્તમ થાય ત્યારે n ઓફ s છેદ t ન્યૂનતમ થાય તથા થાય. વળી n ઓફ s યુનિયન t ની મહત્તમ કિંમત 1000 શક્ય છે. તેથી n ઓફ s છેદ t ની ન્યૂનતમ કિંમત કેટલી થશે? કિંમત અહીંયા 1000 મૂકું તો 1170 માંથી 1000 ગયા એટલે 170 થશે. તો આમ n ઓફ st ની ન્યૂનતમ કિંમત 170 મળે. તો આ n ઓફ st કેટલા છે એ નથી પૂછ્યું, પણ એની ન્યૂનતમ કિંમત કેટલી હશે ને એ પૂછ્યો છે પ્રશ્ન. તો આ થોડોક ડિફરન્ટ એક્ઝામ્પલ હતો આગળના જે આપણે કર્યા એનાથી. હવે આપણે ઉદાહરણ નંબર 33 ની પર ચર્ચા કરી લઈએ. એમાં પણ કંઈક એવું જ છે. યસ, સો એક્ઝામ્પલ નંબર 33, ઉદાહરણ નંબર 33. એમાં કહે છે 500 મોટર માલિક વિષયક સંશોધનમાં માલુમ પડ્યું કે 500 મોટર માલિક વિષયક સંશોધનમાં માલુમ પડ્યું કે એ પ્રકારની મોટરના માલિકોની સંખ્યા 400 છે. એ પ્રકારની મોટરના માલિકોની સંખ્યા કેટલી છે? 400 છે. બી પ્રકારની મોટરના માલિકોની સંખ્યા 200 છે. જ્યારે 50 મોટર માલિકો એ અને બી બંને પ્રકારની મોટર ધરાવે છે. એ અને બી પ્રકારની મોટર ધરાવતા માલિકોની સંખ્યા 50 છે. શું આ માહિતી સાચી છે? પ્રશ્ન એવો છે, શું આ માહિતી સાચી છે? પ્રશ્ન એવો છે કે આ આપેલી જે માહિતી છે, આ ડેટા છે, સાચા છે કે નહીં? સો લેટ અસ સી. તો સોલ્યુશન,
ફરી પાછું બુકમાં સોલ્યુશન આપ્યું જ છે અને આમ તો તમે આવું પણ કરી શકો કે ગણ એ એટલે એ પ્રકારની મોટર ધરાવતા માલિકોની સંખ્યાને ગણ એ કહી દો, બી પ્રકારની મોટરો ધરાવતા હોય એને ગણ બી કહી દો, પણ બુકમાં જનરલી એ ફરી પાછા એસ અને ટી અનનેસેસરીલી એમાં હવે એમ અને એસ વાપરા છે, એસ અને આગળમાં એસ ટી વાપરા એમાં એમ અને એસ વાપરા છે, તો ખોટા અનનેસેસરી નોટેશન વધે છે, પણ કંઈ વાંધો નહીં, બુક પ્રમાણે હું સોલ્યુશન આપું છું તમને. તો પહેલાં તો આપેલી માહિતી મુજબ ઓકે, પહેલાં તો ધારો કે એમ બરાબર એ પ્રકારની મોટરના માલિકોનો ગણ અને એમ અને બીજો લે છે એ એસ લે છે. જો આપણે આને એ જ કહી દઈએ ને તો આપણે નોટેશન્સ ઘટી જાય છે ઇન શોર્ટ. તો બી પ્રકારના મોટરોના માલિકોનો ગણ. તો આપેલી માહિતી મુજબ શું થશે? આપેલી માહિતી મુજબ જો કુલ કેટલા આપ્યા છે, 500 મોટર માલિકોનું સંશોધન કર્યું છે, એટલે કે સાર્વત્રિક ગણમાં કેટલા ઘટકો છે? તો કે 500. એમ એટલે કે એ મોટર ધરાવતા એ પ્રકારની મોટર ધરાવતા માલિકોનો ગણમાં કેટલા ઘટકો આવશે? એટલે કે એમમાં તો એવા 400 છે. એન ઓફ એસ કેટલા થશે? એટલે બી પ્રકારની ધરાવે એવા કેટલા છે? તો કે એવા 200 છે. અને બંને પ્રકારની એટલે કે એમ છેદ એસ ધરાવતા હોય એવા કેટલા છે? તો કે 50 છે. તો હવે આ માહિતી સાચી છે ખોટી છે એ આપણે જાણવું છે. તો આપણે એમ છેદ એસ અને એમ આના વિશે ખબર છે. તો હવે આપણને આ જાણીએ છીએ. આપણે જાણીએ છીએ કે શું થશે? એન ઓફ એમ યોગ એસ બરાબર એન ઓફ એમ પ્લસ એન ઓફ એસ માઇનસ એન ઓફ એમ છેદ એસ. તો આ બધી જ કિંમતો આપણને ખબર છે. એમ કેટલા છે? 400 વત્તા 200 માઇનસ 50 એટલે આ થયા 550. 400 ને 200 600, 600 માંથી 50 એટલે 550. એટલે કે મને આ મળ્યું એમ યોગ એસ બરાબર 550. હવે આ એમ યોગ એસ એ હંમેશા શું હોય? સાર્વત્રિક ગણનો તો ઉપગણ જ થાય. કોઈ પણ ગણ હોય, આ એમ અને એસ છે, સાર્વત્રિક ગણનો તો ઉપગણ થશે. તો આ ગણમાં આ નાનો ગણ છે અને આ મોટો ગણ છે અને સાર્વત્રિક ગણમાં કુલ 500 સભ્યો છે. એટલે આમાં કેટલા હશે? મેક્સિમમ 500 હોઈ શકે. બરાબર? એટલે કે આ એન ઓફ એમ યોગ એસ એટલે આમાં સભ્યોની સંખ્યા એ યુમાં સભ્યોની સંખ્યા કરતાં ઓછી અથવા બરાબર હોઈ શકે. પણ હવે એનો મતલબ શું થયો? તો આમાં તો કેટલા 550 મળ્યા આપણને અને આમાં કેટલા છે? આમાં તો 500 આપેલા છે. તો જે શક્ય નથી. તેથી આપેલી માહિતી, આપણો પ્રશ્ન શું હતો? શું આપેલી માહિતી સાચી છે? તો કે આપેલી માહિતી ખોટી છે. તો આમ આ હતો તમારો ઉદાહરણ નંબર 33. હવે ઉદાહરણ નંબર 34 છે કે એક કોલેજ દ્વારા પુરુષોની રમતમાં 38 ચંદ્રકો, ફૂટબોલમાં 15, બાસ્કેટબોલમાં 20, ક્રિકેટમાં એનાયત કરવામાં આવે છે. જો આ ચંદ્રકો કુલ 58 પુરુષોને મળ્યા હોય અને માત્ર 3 પુરુષોને ત્રણેય રમતમાં ચંદ્રકો મળ્યા હોય તો કેટલી વ્યક્તિ 3માંથી બરાબર 2 ચંદ્રક મેળવા હશે? તો આ પણ 3 ગણ માટેની ચર્ચા થઈ છે અને આ ટાઈપનું એક્ઝામ્પલ આપણે કંઈક છાપા માટેનું સમાચાર પત્ર માટેનો કર્યો હતો. અહીંયા 3 રમત આપીને ત્યાં આપણે 3 સમાચાર પત્ર હતા. તો આ એના જેવો જ કંઈક છે. તો આ તમે ઉકેલ પણ આપેલો છે, તમારી જાતે પ્રયત્ન કરો, ન સમજાય તો ઉકેલ જુઓ અને આ થઈ શકે એવો છે. તો આપણે હવે અહીંયા ઉદાહરણ 34 હોમવર્કમાં આપું છું. તો આમ આપણું અહીંયા પ્રકરણ 1 ગણ એ આપણે પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે JEE માટેના પ્રકરણ 1ના પ્રોબ્લેમ્સની શરૂઆત કરશું. તો તમે એની થોડી પ્રેક્ટિસ કરો, જાતે સોલ્વ કરજો અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં JEEના પ્રોબ્લેમ્સ કરશું. તો અહીંયા આપણે આ પ્રકરણ પૂરું કરીએ છીએ, પહેલું ટેક્સ્ટ બુકનું, અને આ લેક્ચર પણ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ. ઓકે, તો હા, એક બીજી ચર્ચા કરી દઉં તમને કે આની અંદર જે આગળના ઉદાહરણો નથી મેં ગણ્યા એ બધા જાતે તમારે કરવાના છે અને એ બધા જ થઈ શકે એવા છે, એટલે જ મેં તમને એ હોમવર્કમાં આપ્યા છે. સો આઈ હોપ કે તમે બધા ઉદાહરણો કરી નાખશો. સો થેન્ક યુ. વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર.